અમદાવાદ શહેર બન્યું છે દૂરિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર હેઠળ હવે અમદાવાદ શહેરમાં તેની અસર જોવા મળી રહી છે। શહેરમાં ગઈકાલથી જ વાદળ છાયું અને ધૂળિયું વાતાવરણ સર્જાતા ધૂળની ડમરીઓ શહેરભરમાં ઉડી રહી છે, જેને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી છાંટા પણ પડ્યા। જોકે હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે અમદાવાદ શહેર ઉપર જોવા મળી રહી છે। જોડાઈએ સંવાદદાતા નયન પટેલ સાથે। નયન, હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ વાતાવરણ બદલાઈ શકે છે, વરસાદ પણ વરસી શકે તેવી આગાહી કરી છે। કેટલો સમય સુધી આ પ્રકારનું વાતાવરણ અમદાવાદ શહેરમાં રહેશે? ચોક્કસ દીપાલી, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે મુજબ જે આગામી જે બપોર પછીનો સમય છે ત્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય જેટલો વરસાદ કમોસમી વરસાદ કહી શકાય તેવો વરસાદ પડી શકે છે। કારણ કે જે પ્રમાણે અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, તે સમગ્ર ગુજરાત પર અસર કરી રહ્યું છે। ગઈકાલે પણ જે છે ગઈકાલ રાત્રે પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા। પરમ દિવસે પણ જે અમુક વિસ્તારોમાં જે છે સામાન્ય કમોસમી વરસાદ થયો હતો। એટલે કહી શકાય કે જે પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે સમગ્ર ગુજરાત પર ફેલાયું છે એટલે સામાન્ય વરસાદ અમદાવાદ શહેરને પણ પડી શકે છે। એટલે કહી શકાય કે લોકોને ચોક્કસથી ગરમીથી રાહત મળશે, પરંતુ જે કમોસમી વરસાદ છે તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે। હાલ તો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે સમગ્ર મામલે જે છે બપોર પછી અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાશે અને જે ધૂંધળું વાતાવરણ છે તે થશે અને જે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જી નયન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ અમદાવાદનું વાતાવરણ ધૂળિયું બન્યું છે। હજુ 24 થી 48 કલાક સુધી આ વાતાવરણ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગની છે।